વાંચો. લેખકનું નામ લખવાનું છે. નામ શ્રી બકુલ પશ્ચિમ પદ્મણી શંકર ત્રિપાઠી. વતન નડિયાદ. જન્મ 27/11/1928. મૃત્યુ 31/8/2006. 30/8 નથી લખ્યું, 31/8 લખ્યું છે. ચાલો, લેખક પરિચય છે. હવે જે લોકોએ વાંચ્યું છે ને, પાઠ વાંચ્યો છે, ચલો મને કહેશે કે આ પાઠનો પ્રકાર કયો છે. ચલો, પાઠનો પ્રકાર કયો આવશે? જેની પાસે ટેક્સ્ટ બુક છે એ લોકો હા બોલ. હાસ્ય નિબંધ. સરસ. જો ટેક્સ્ટ બુક હોય ને જેની પાસે ઘરે, એ લોકો ટેક્સ્ટ બુક જયારે પણ મારો લેક્ચર આવે ને ટેક્સ્ટ બુક સાથે લઈને બેસવાનું. બરોબર, એટલે ક્વેશ્ચન પૂછવું, વાંચવાનું કહું તો તમારે એમાંથી પણ વંચાય. ચલો, પાઠ છે. પાઠનું નામ નવા વર્ષના સંકલ્પો. લેખક છે એનું નામ લખો શ્રી બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠી અને એનું વતન છે નડિયાદ. જન્મ એમનો 27/11/1928 અને મૃત્યુ 13/8/2006. હવે આ પાઠ છે એનો પ્રકાર કયો છે? તો કે આ પાઠ છે એનો પ્રકાર છે હાસ્ય નિબંધ. ચલો, પ્રકાર કરીને લખો હાસ્ય નિબંધ. ચલો, એટલું લખાઈ ગયું ગર્લ્સ? હા મિસ, લખાઈ ગયું. ઓકે, સરસ. ચાલો મિસ, શું બોલ્યા? હાસ્ય નિબંધ પાઠનો પ્રકાર છે હાસ્ય નિબંધ છે. મિસ, લખાઈ ગયું. ઓકે, ચાલો, રોલ નંબર 19 વાંચો. લેખક પરિચયમાં શું લખ્યું છે? બકુલ ત્રિપાઠી અમદાવાદમાં વાણિજ્ય સંચાલનના અધ્યાપક હતા. ઓકે, હજી વાંચ. સમકાલીન રાજકારણમાંથી અને રોજિંદા વ્યવહારમાંથી સામગ્રી ઉપાડીને તથા અને વિલક્ષણ દ્રષ્ટિબિંદુથી જોઈને તેમણે હાસ્ય નિબંધ સર્જ્યા હતા. વાંચ આગળ. ગુજરાતચર્મા અને દ્રોણાચાર્યનું સિંહાસન એમના જાણીતા નિબંધ સંગ્રહ છે. ઓકે, બસ એટલું રાખ. ચાલો, હવે જો બકુલ ત્રિપાઠી છે એનું વતન કયું હતું? તો કે નડિયાદ હતું. અને બકુલ ત્રિપાઠી છે અમદાવાદમાં વાણિજ્ય સંચાલનના અધ્યાપક હતા. હવે વાણિજ્ય છે એ વિષય છે એ તમારી માટે નવો હશે. બરોબર, એ ક્યારે આવે? તો કે તમે લોકો 10 ભણી લો ને, 10 પછી છે તમારે 11-12 છે ને, 11-12 માં આવશો ને તમે, તો તમારે છે અલગ અલગ છે આર્ટ્સ આવે, કોમર્સ આવે અને સાયન્સ આવે. ઈ 3 માંથી છે તમારે નક્કી કરવાનું હોય કે તમારે કયા ઓલામાં જવું છે, ભણવું છે. બરોબર, જો તમે કોમર્સ લ્યો ને તો કોમર્સમાં છે આ વાણિજ્ય છે એ વિષય આવે. તો આ બકુલ ત્રિપાઠી છે એ અમદાવાદમાં છે એ વાણિજ્ય છે એના અધ્યાપક હતા. સમકાલીન રાજકારણમાંથી અને રોજિંદા વ્યવહારમાંથી સામગ્રી ઉપાડી તથા એને વિલક્ષણ દ્રષ્ટિબિંદુથી જોઈ તેમણે હાસ્ય નિબંધ સર્જ્યા હતા. હવે રોજિંદા જીવન વ્યવહારમાં કાંઈ પણ છે એમણે જોયું હોય, બરોબર, કાં તો રાજકારણ છે એમાં કંઈક છે એ કંઈક બનાવ બન્યો હોય, એની ઉપર શું કરતા હતા? તો કે એની ઉપર છે નાના નાના ટૂચકા ને એવું બધું આવે, એવા ટૂચકા છે એ લખતા હતા અને એનું સર્જન કરતા હતા. સચરાચરમાં અને દ્રોણાચાર્યનું સિંહાસન એમના જાણીતા છે એ નિબંધ સંગ્રહ છે. એમણે ઘણી બધી છે એ બુકો ને એવું બધું લખેલું છે, પણ જ્યાં પ્રખ્યાત છે ને એ આ પ્રખ્યાત 2 બુક છે ને એ અહીંયા આગળ નામ આપેલું છે. હવે આ બંને બુક છે એનું નામ લખો, સચરાચર અને દ્રોણાચાર્યનું
સિંહાસન એમના જાણીતા છે નિબંધ સંગ્રહ છે. લખાઈ ચલો ગયું. લખાઈ ગયું. દ્રોણાચાર્ય સિંહાસન ને. હા, દ્રોણાચાર્ય નું બે મિનિટ સિંહાસન. રેવા દેજો. હા, રેવા જ દઉં છું. ચલો લીઝા હવે મને આન્સર આપશે. લીઝા માઇક ઓન કર. લીઝા એમનું વતન કયું હતું લેખકનું? કયું વતન કીધું મેં? લખ્યું છે કે નથી લખ્યું લીઝા? દ્રોણાચાર્ય. એ નથી પૂછતી, હું વતન પૂછું છું. સૌથી પહેલા જે લેખકનો પરિચય આપ્યો કે એમનો જન્મ છે ક્યાં થયો છે, એનું મૃત્યુ ક્યાં થયું છે, આ બકુલ ત્રિપાઠી છે એનું પૂરું નામ છે હું બોલી, બરોબર, અને એમાં વતન પણ હતું. તો એનું વતન કયું છે? 5 મિનિટ લેટ હા બોલ જોડાણ. સકીના બોલ ચાલ. નડિયાદ. હા સરસ. હવે જો સકીના જેટલું મેં લખવાનું કીધું છે ને પેલી સ્લાઇડ માંથી એ બોલી જા. અને લીઝા લખવાનું છે હો, જેટલું સકીના બોલે છે ગોવાણી સકીના ઈ તારે લખવાનું છે. લેસન 12 નવા વર્ષના સંકલ્પો. લેખક પરિચય. નામ શ્રી બકુલ પદ્મ પદ્મમણી શંકર ત્રિપાઠી. વતન નડિયાદ. જન્મ 27/11/1928. મૃત્યુ 31/8/2006. ઓકે. અને પાઠ નો પ્રકાર કયો કીધો મેં? હાસ્ય નિબંધ. ઓકે. લીઝા લખ્યું કે બાકી રહ્યું? જે લોકો લેટ જોઈન્ટ થયા છે એ લોકોએ લખવાનું છે ખાસ. કોણ લેટ જોઈન્ટ થયા છે એ લોકોના છે રોલ નંબર લખવાના બાકી છે. હજી એક વાર પરિચય બોલી જાવ ને. સાન્યા વાંચ ચલો. રોલ નંબર 68. હા. આ ઉપરાંત વર્તમાન પત્રમાં આવતી રોજબરોજ બનાવોનો સ્પર્શથી એમની હાસ્ય કટાક્ષિકાઓમાં પણ લોકપ્રિય બની હતી. જો આ ઉપરાંત છે વર્તમાન પત્રમાં આવતી રોજબરોજના બનાવો સ્પર્શથી એમની હાસ્ય કટાક્ષિકતાઓ પણ લોકપ્રિય બને છે. ન્યૂઝપેપર હોય ને, ન્યૂઝપેપરમાં રોજે રોજના બનાવ આવતા હોય એમાં જો તમે છાપામાં જોતા હોય ને તો એવા નાના નાના જોક્સ જેવું આપ્યું હોય, બરોબર, એ રોજ બરોજની જે ઘટના બનતી હોય ને એને લગતી હોય એવા જોક્સ આપેલા હોય. તો એ હાસ્ય કટાક્ષતાઓ છે ને ઈ પણ બકુલ ત્રિપાઠી છે એની લોકપ્રિય છે, ખૂબ બની છે. સંકલ્પ કરવો પણ એનું પાલન ન કરવું અને એ માટે મનને વારંવાર મનાવ્યા કરવું, આ એક માનવ સ્વભાવની નબળાઈ છે. હવે આમાં શેની વાત કરવામાં આવી છે તો કે આપણે સંકલ્પ કરીએ પણ એનું પાલન ન કરીએ, બરોબર, એની વાત કરવામાં આવી છે. ઈ માનવ સ્વભાવની છે, ઈ મોટી એક નબળાઈ છે કે કાંઈ પણ જે આપણે સંકલ્પ કર્યો હોય અને આપણે છે એનું પાલન કરતા નથી. જેને કેન્દ્રમાં રાખીને લેખકે નવા વર્ષના સંકલ્પો એ હાસ્ય નિબંધ લખ્યો છે. હવે એના જીવનમાં છે આ હાસ્ય નિબંધ શું કામ લખ્યો છે તો કે માણસ છે એ કેવા સંકલ્પો લેતા હોય છે એને લગતો છે આખો પાઠ છે કે કેવા કેવા સંકલ્પ લેતા હોય છે અને કઈ રીતે પૂરા થતા નથી.
હવે જો અહીંથી છે એટલો લેખક પરિચય હતો અને અહીંથી છે એ પાઠ સ્ટાર્ટ થાય છે. હવે સૌથી પહેલા આટલા જેટલા તમને આપ્યા છે ને એ ખાસ ટોટલ કેટલા છે? 8 છે. કે માણસો કેવા સંકલ્પો લેતા હોય છે, નવું વર્ષ શરૂ થાય ને એટલે કેવા સંકલ્પો લેતા હોય છે એની વાત કરવામાં આવી છે. તો 8 લખવાના છે. આ તમારે 2-3 વાક્યના પ્રશ્નના જવાબ છે ને એમાં આ પ્રશ્ન પૂછાય છે કે માણસો છે એ નવા વર્ષે કેવા સંકલ્પો લે છે. ચલો, રોલ નંબર 73 સમા વાંચો. હા મિસ. નવા વર્ષના સંકલ્પો. આજથી આખું વર્ષ વહેલા ઉઠવાનું છે. હવેથી નિયમિત નોંધ પોતી રાખવી. આજ પછી કસરત ન કરવી હોય તે દિવસે જમવું નહીં. કદી ચા ન પીવી. હંમેશા 1.5 કલાક વાંચવું. 3 કલાક વાંચવું ને વાંચવું જ. રોજ ગીતાનો એક શ્લોક. પાઈનો વ્યવસ્થિત હિસાબ. જો હવે સંકલ્પો કેવા લેવાતા હોય છે? તો પહેલો પોઈન્ટ છે આજથી આખું વર્ષ વહેલા ઉઠવું. પહેલો સંકલ્પ કયો લખ્યો છે કે હંમેશા છે એ હું આખું વર્ષ છે ને એ વહેલા ઉઠીશ. હવેથી નિયમિત નોંધ પોથી રાખવી. નોંધ પોથી એટલે શું? કે નોંધ પોથી એટલે કે ઘણા લોકો છે ને એને ડાયરી લખવાની આદત હોય કે રોજે રોજ છે શું ઘટના બની હોય છે, આખો દિવસ કેવો ગયો હોય છે, તો એને નોંધ પોથી કહેવાય. તો અહીંયા આગળ કે છે હવેથી છે હું નિયમિત છે એ નોંધ પોથી રાખીશ. આજ પછી કસરત ના કરી હોય તે દિવસે જમવું નહીં. એટલે જે દિવસ છે એ સવારમાં કસરત ન કરી હોય ને એ દિવસે હું જમીશ નહીં. કદી ચા ન પીવી અને કોઈ દિવસ છે એ ચા પીશ નહીં. હંમેશા 1.5 કલાક કાતવું. કાતવું એટલે શું? તો કે કાતવું એટલે તમને ખ્યાલ જ હશે કે ગાંધીજી છે ને એ રેટીઓમાં છે એ કાપડ ઓલું કરતા હતા, બનાવતા હતા, કાતતા હતા. એટલે અહીંયા આગળ છે ઈ વાત કરી છે 1.5 કલાક કાતવું. 3 કલાક વાંચવું ને વાંચવું. આખા દિવસમાંથી એટલો તો હું ટાઈમ કાઢી શકતી કે 3 કલાક જેટલો, અને 3 કલાકમાં છે હું 3 કલાક વાંચીશ. રોજ ગીતાનો એક શ્લોક વાંચવો. જો જેવી રીતે ઇસ્લામ છે એનું પુસ્તક કયું છે? તો કે કુરાન છે. ખ્રિસ્તી છે એનું પુસ્તક કયું છે? તો કે બાઇબલ છે. તો એવી જ રીતે હિન્દુ ધર્મ છે એમાં કયું છે? તો કે ગીતા છે. તો કે ગીતા છે એ ધર્મ ગ્રંથ છે, એમાંથી હું રોજ છે એક શ્લોક છે એ વાંચીશ. પાઈનો વ્યવસ્થિત હિસાબ રાખવો. પાઈ એટલે શું? તો કે રૂપિયાનો હું વ્યવસ્થિત હિસાબ રાખીશ. જેટલા પણ મેં ખર્ચો કર્યો હોય એનો હું આખું છે એ બુકમાં છે એ વ્યવસ્થિત હિસાબ રાખીશ. ચલો 8 પોઈન્ટ સમજાઈ ગયા? કોઈને કઈ ક્વેરી? મિસ લખવાના છે ને? સમજાઈ ગયા? હા, 8 પોઈન્ટ લખવાના છે. મિસ 2 મિનિટ રહેવા દેજો ને. હા, સાનિયા જોઈન્ટ નથી થઈ? 7 મિસ નંબર નંબર લખી નાખજો ને. યશસ્વી જોઈન્ટ નથી થઈ? રોલ નંબર 7 સાનિયા જોઈન્ટ થઈ છો? હા મેમ. ઓકે, ચલો હવે કોના બાકી છે રોલ નંબર લખવાના? 18 સિદ્રા. 44 નામ બોલતો બેટા તારું? નિદા. ઓકે, બીજું? મિસ 41 આવી ગયું છે ને? ના, 41 હા આવી ગયું છે. સકીના. ચાલો સિદ્રા. હા મિસ. આ પોઈન્ટ મેં સમજાવ્યું ને 8 ફરીથી એક્સપ્લેન કરો તો. આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે એટલે આજે આ નવું વર્ષ શરૂ થયું એટલે વહેલા ઉઠવું. હવે નિયમિત નોંધપોથી રાખવી એટલે જે દિવસમાં થયું હોય ને, ઘટના બની હોય ને એનું લખવાનું નોંધપોથીમાં. આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં. એટલે જયારે કસરત ન કરી હોય ત્યારે જમવાનું નહીં. ચા નહીં કોઈ દિવસ પીવાની.
હંમેશા 1.5 કલાક કાતવું. એટલે ગાંધીજી જે કાતના ને એવું 1.5 કલાક કાતવાનું. 3 કલાક વાંચવું ને વાંચવું. એટલે દિવસમાં 3 કલાક ગમે ત્યારે વાંચવાનું. રોજ ગીતાનો એક શ્લોક વાંચવો. એટલે ગીતાનો શ્લોક કોઈ વાંચવો હોય કેમ. પાઈનો વ્યવસ્થિત હિસાબ રાખવો. એટલે બધો હિસાબ રાખવાનો. ઓકે, સરસ, વેરી ગુડ સિદ્રા. હવે તમે લોકો કયો સંકલ્પ લેશો? તમારે લોકોએ સાંભળો, વહેલા ઉઠવું એમ? હા મિસ, વહેલા તો ઉઠી જ જાય. હા, વહેલા અમુક જણા ઉઠી જ જાય છે. તો કેવા સંકલ્પો તમે લેશો? તમારે મને છે ને વિચારી રોજ 3 કલાકે વાંચવાનું. 3 કલાક વાંચશો. કોણ બોલ્યું? હાલો. ઢલઢેરા ઝુવેરિયા. ઝુવેરિયા. રોલ નંબર કેટલામાં તારો? 51 છે. 51. 53. પછી જો 53. પછી સંકલ્પ જે પણ લ્યો ને એ પછી પાલન કરવાનું હો. 3 કલાક તું કે છો, 3 કલાક વાંચીશ ને ફાઈનલી? હા. ઓકે, તો સરસ, ચાલો, વેરી ગુડ. 3 કલાક વાંચશે. એવું જરૂરી નથી કે જો આપણે સ્કૂલનું હોય ને ઈ જ વાંચો. એની સિવાય ઇતર જે હોય ને વાંચવાનું, કઈક વાર્તા સ્ટોરી બુક હોય, પછી જીકે ની કઈક એવી બુક હોય, બરોબર, ઇંગ્લિશ ગ્રામર ની તમારી પાસે કઈ એવી બુક હોય, ન્યૂઝપેપર હોય, તો એવી વસ્તુ છે એ તમે એવી પણ તમારે વાંચવાનું. એવું કઈ નથી કે સ્કૂલની તે 7 સબ્જેક્ટ હોય એનું જ વાંચવાનું, બરોબર? ચાલો, એક જણે મને કીધું, બાકી બધાને ક્યારે કહેશું? નેક્સ્ટ લેક્ચર છે ને એમાં તમે લોકો મને કહેજો કે તમે લોકો એ કેવા સંકલ્પો છે એ લીધા છે. હું પૂછીશ બધાને, હો, વિચારી અને કેજો કે કોણ કેવા સંકલ્પ લેશે. ચલો, રોલ નંબર 44. યસ મિસ. ચલો, વાંચો. હા. આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસ બેસતું વરસ છે. વાંચ આગળ. જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે, તેમ બેસતા ચલો વાંચ. વર્ષના દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે. બસ એટલું રાખ. આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ થઈ જાય છે ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વરસ છે. હવે તમને પ્રશ્ન પૂછાય કે નવા સંકલ્પો છે, નવા વર્ષના સંકલ્પો ક્યારે લેવામાં આવે છે? તો ક્યારે લેવામાં આવે? તો કે બેસતું વરસ હોય ને ત્યારે છે એ લેવામાં આવે છે. બેસતું વરસ ક્યારે હોય? તો કે દિવાળી પૂરી થાય અને પછી બીજા દિવસે જે હોય ને, જેમ આપણે ઈદમાં બધાના ઘરે જઈએ, બરોબર, મળવા જઈએ, એવી જ રીતે બેસતા વરસમાં પણ છે એ લોકો બધાના કુટુંબના ને બધાને મળવા જાય. તો ઈ બેસતું વરસ. દિવાળીના વેકેશન પછી જ આપણું નવું સત્ર શરૂ થાય. એટલે અહીંયા આગળ નવા સંકલ્પો છે, નવા વર્ષના સંકલ્પો એ ક્યારે લેવામાં આવે છે એ તમને એક વાક્યમાં પ્રશ્ન પૂછાય તો કયું આવશે? બેસતું વરસ. ચલો, પ્રશ્ન લખો. હાલો, પ્રશ્ન બનાવડાવું છું. નવા વર્ષના સંકલ્પો ક્યારે લેવામાં આવે છે? લખો એનો આન્સર. કમ્પલસરી ગર્લ્સ લખવાનું છે. હા, ફરી વખત ક્વેશ્ચન રિપીટ કરું છું. નવા વર્ષના સંકલ્પો ક્યારે લેવામાં આવે છે? કોઈકનું માઇક ઓન છે, મને માઇક બંધ જોઈએ. માઇક બંધ જોઈએ મારે પેલા. હા, બોલો.
લેખક નવા વર્ષના સંકલ્પો બેસતા વર્ષ એટલે કે નવું વર્ષ જે દિવસે શરૂ થાય ને તે દિવસે લે સંકલ્પ. બરોબર. લખો એનો આન્સર. નવા વર્ષના સંકલ્પો બેસતા વર્ષના દિવસે લેવામાં આવે છે. એટલે જ્યારે પણ બધા સંકલ્પો લેવાની શરૂઆત કરે ને ત્યારે સમજી લેવાનું કયું વર્ષ છે, બેસતું વર્ષ છે. જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે, તેમ બેસતા વર્ષની દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે. શરદ પૂનમ હોય ને તો શરદ પૂનમમાં ચાંદો કેવો હોય, આખો મોટો હોય. તો અને એ દ્રશ્ય કેવું હોય, ખૂબ સુંદર હોય. શરદ પૂનમની રાતનું દ્રશ્ય હોય ને એ બહુ સરસ હોય. તો એ જે દ્રશ્ય છે એ કવિઓને ગાંડા બનાવે. ગાંડા બનાવે એટલે અહીંયા આગળ શું કે છે કે એટલું સરસ દ્રશ્ય હોય તો કવિઓને કાંઈક ને કાંઈક છે સારું એવી કવિતા ને એવું લખવાનું મન થાય, એવું દ્રશ્ય હોય છે. એવી જ રીતે બેસતા વર્ષનો જ્યારે હોય ને ત્યારે સામાન્યજનો એટલે બધા લોકોના છે મનમાં કંઈક નવો ચમકારો થાય કે મારે છે આ નવું વર્ષ શરૂ થયું ને તો મારે કાંઈક ને કાંઈક છે આ નવા વર્ષે કરવું છે. આપણને એકદમ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ થઈ આવે છે. હવે આ 4 છે ને એ નામ યાદ રાખજો. આ 2-3 વાક્યમાં છે આનો ક્વેશ્ચન હું બનાવડાવું જ છું અને લખવાનો. બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ અને નેપોલિયન. હવે નવા વર્ષના દિવસે છે એ લોકોને કેવું બનવાનું મન થાય તો કે બુદ્ધ, મહાવીર અને વિવેકાનંદ એના જેવા બની જઈએ એવો ઉત્સાહ એ લોકોમાં જોવા મળે છે. જીવનના વર્ષો એમ નિરર્થક સરી જતા લાગે છે અને એકદમ કંઈક કરી નાખવું, કંઈક તો કરી જ નાખવું એમ થઈ આવે છે. અને મિસ નવા વર્ષના દિવસે લોકોને તમે ખાલી એક જ સવાલ લખાવ્યો જ નથી. હા, બીજો લખાવું છું આવડા બુધવાળ. જીવનના વર્ષો એમ નિરર્થક એટલે જીવન એટલું જેટલા વર્ષો જીવ્યા ને એ કેવું જીવ્યા, નકામું જીવ્યા, બરોબર એવું લાગે છે. અને એકદમ છે એ કંઈક કરી નાખવું, નવું વર્ષ શરૂ થાય ને એટલે કે કાંઈક છે એ સારું એવું કાર્ય કરી નાખવું એવો મનમાં છે એ ઉત્સાહ જોવા મળે છે. હવે ક્વેશ્ચન લખો બીજો. સામાન્ય જનોના મનમાં કેવા બનવાનો ઉત્સાહ જોવા મળે છે. મિસ હું દઉં લખો આન્સર? એનો આન્સર. હા બોલો. સામાન્ય જનોના મનમાં બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ અને નેપોલિયન જેવા બનવાનો ઉત્સાહ જોવા મળે છે. સરસ. લખો આન્સર. સામાન્ય જનોના મનમાં એકદમ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન જેવા થવાનો ઉત્સાહ જોવા મળે છે. ચલો, રોલ નંબર 41 અબજાણી સકીના વાંચો. યસ મિસ.
દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીરસરમાં પલટાઈ જાય છે. એમની આંખમાં ચમક આવે છે અને કોઈ ધન પડે અને એ ઉત્સાહ આત્મ સુધારણા માટે સંકલ્પ કરી નાખે છે. આજથી રોજ આ કરું, હવેથી કદી આ ન કરવું. પણ આ સંકલ્પોની મજા જ એ છે કે કરતા જેટલી મજા આવે એટલી પાડતા નથી આવતી. દાખલા તરીકે મને જ એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે મારે આત્મ સુધારણા માટે કઈ ઉચ્ચ સંકલ્પ કરવો. વહેલા બસ એટલું રાખ, એટલું સમજાવી લેવા દે. દિવાળીના ઉત્સાહને ઘણાને માટે વીર રસમાં પલટાઈ જાય છે. હવે દિવાળી આવે ને એટલે બધાની છે આંખોમાં એક ચમક હોય છે કે આ નવું વર્ષ શરૂ થયું ને એટલે હું આ સરસ મજાનો છે એ સંકલ્પ લઈશ. અને કોઈ ધન્ય પળ એટલે કે કોઈક સારી પળ હોય ને, સારું એવું ઓલું હોય દિવસ હોય, બરોબર, ત્યારે છે આત્મ સુધારણા માટે સંકલ્પ કરી નાખે છે. પોતાની જાતને છે એ સુધારવા માટે શું કરે છે? લોકો સંકલ્પ કરે છે. આજથી રોજ આ કરવું, હવેથી કદી આ ન કરવું. શું નક્કી કરે છે એના જીવનમાં કે આજથી હું છે આ કરીશ અને હવે કદી છે આ કરીશ નહીં. પણ આ સંકલ્પોની મજા એ છે જે કરતા જેટલી મજા આવે છે એટલી પાળતા આવતી નથી. સંકલ્પો આપણે ઉત્સાહમાં તો લઈ લઈએ છીએ, પણ જેટલી છે એને સંકલ્પ લેવાની જેટલી હોય છે ને મજા, કે હાલો સંકલ્પ લઈ લીધો કે આજથી હું 3 કલાક વાંચીશ, બરોબર, પણ છે એને પાળવાની એટલી બધી મજા આવતી નથી. બરોબર, એને જયારે કરવાનું આવે ને ત્યારે કોઈને છે એ કરવું ગમતું નથી. દાખલા તરીકે મને જ એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે મારે આત્મ સુધારણા માટે કંઈક ઉચ્ચ સંકલ્પ કરવો જોઈએ. હવે લેખક છે ને એ એમ કે છે કે મને જે કોઈકે સલાહ આપી, બેસતા વર્ષનો દિવસ હતો ને ત્યારે મને કોઈકે સલાહ આપી કે તારી જાત આત્મ સુધારણા એટલે કે શું, કે પોતાની જાતની છે એ સુધારણા માટે તારે કંઈક છે ઉચ્ચ સંકલ્પ, બરોબર, ખૂબ મોટો સંકલ્પ તારે કરવાની જરૂર છે. ચલો સામ્યવાદ હવે. વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ 7 ને બદલે 5 વાગે ઉઠું તો વર્ષે મારા 720 કલાક બચે ને 50 વર્ષ ઉઠવાનું બચે ને 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે. ઓકે, ચલો હજી આગળ વાંચ. એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો મબલક વધારો થાય. ઓકે, બસ એટલું રાખ. જો હવે લેખક કયો સંકલ્પ લે છે કે હવેથી છે હું વહેલા ઉઠીશ. વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ 7 ને બદલે છે 5 વાગે ઉઠું તો મારા વર્ષે છે ઈ 720 કલાક બચે. હવે છે આખી ગણતરી કરે છે કે વહેલા જો હું રોજ છે 7 વાગે ઉઠું છું, પણ હવે નિયમિત હું કેટલા વાગે ઉઠીશ? 5-6 વાગે ઉઠીશ તો મારા જીવનના છે હું 2 કલાક વધારે જે સુઈ રહેતો હતો એના ગણી અને 720 કલાક છે બચે અને 50 વર્ષ છે ઉઠવાનું બચે. આમ 50 વર્ષની જિંદગીમાં 3600 કલાક બચે. આખી છે એવું વિચાર કરે છે કે મારા જીવનમાં જો સુવાને કારણે છે મારા કેટલા જીવનના છે એ કલાકો બગડે છે, એટલે આખી છે એ ગણતરી કરે છે. એટલે મારી 50 વર્ષની જિંદગી છે એમાં કેટલા 36,000 કલાક બચે. એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં 4 વર્ષ એટલો મબલક છે એ વધારો થાય. આ પ્રશ્ન તમારે પૂછાય છે કે રોજ છે વહેલા ઉઠવાથી લેખકની જિંદગીમાં કેટલા વર્ષનો છે એ વધારો થાય? તો કેટલો? 4 વર્ષ જેટલો છે એ વધારો થાય. આ વિચારીને ભોળવાય મેં તો સંકલ્પ કરી નાખ્યો કે બસ કોઈ દિવસ પરોઢના 5 થી મોડા ઉઠવું નહીં. હવે એ વિચાર કરી કે મારા જીવનમાં છે એ કેટલા 4 વર્ષ જેટલો છે એ વધારો થાય એમ વિચારી અને છે પરોઢ એટલે શું થાય? તો કે સવારમાં છે અને નક્કી કરી નાખ્યું કે હું હવેથી રોજ છે એ 5 વાગે છે એ ઉઠી જઈશ. ચાલો વાંચો.
રોલ નંબર 44. યસ મિસ. બેસતા વર્ષને દિવસે તો જાણે 5 વાગે ઉઠાયું, પણ એ દિવસના થાકને લીધે બીજની સવારે તો 7:30 જ ઉઠ્યો. પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય, એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં. છઠને દિવસે 5 વાગ્યે જ ઉઠવું, તે પણ બન્યું એવું કે બીજે દિવસે 5 વાગ્યે ઉઠવાનું છે એ વિચારથી પાંચમની રાત્રે અને એટલી બધી ચિંતા થઈ ગઈ કે રાતના 1:30 વાગ્યા સુધી ઊંઘ જ ન આવી. આજથી છઠની સવારે પણ 8 વાગ્યે ઉઠાયું. બસ એટલું રાખ. જો ઉત્સાહમાં ને ઉત્સાહમાં તો લેખક છે એ સંકલ્પ લઈ લીધો કે હું 5 વાગે ઉઠીશ. બેસતા વર્ષના દિવસે તો જાણે 5 વાગે ઉઠાયું, પણ એ દિવસના થાકને લીધે બીજની સવારે તો 7:30 જ ઉઠ્યો. હવે એક દિવસ તો બેસતા વર્ષના દિવસે 5 વાગે લેખક ઉઠી જાય છે, પણ બીજા દિવસે એટલો બધો છે લેખક થાકી જાય છે કે બીજની સવારે કેટલા વાગે ઉઠે છે? 7:30 વાગે છે એ ઉઠે છે. પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય, એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં. હવે પછી છે લેખક એ વિચારે છે કે હજી તો છે એ તહેવાર છે, બરોબર. પાંચમ સુધી તો દિવાળી પછી બેસતા વર્ષે સંકલ્પ લીધો હતો, એટલે એક દિવસ તો એ વહેલા ઉઠી જાય છે. પણ પછી પાંચમ સુધી છે ને એ કે બધા તહેવાર જ ગણાય, એટલા માટે મોડા ઉઠવામાં કઈ વાંધો નહીં. તમે ત્રીજો સવાલ લખાવશો? હા, લાગશે ને, એમાં હું કહી દઈશ તમને. છઠને દિવસે 5 વાગે જ ઉઠવું હતું, પણ બન્યું એવું કે બીજે દિવસે 5 વાગે ઉઠવાનું છે એ વિચારથી પાંચમની રાતે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના 1:30 વાગ્યા સુધી ઊંઘ જ ન આવી. હવે છઠના દિવસે 5 વાગ્યાના બધા તહેવાર પાંચમ સુધીના બધા પૂરા થઈ ગયા, એટલે હવે નક્કી કર્યું કે છઠના દિવસે હું 5 વાગે તો ઉઠી જ જઈશ. પણ બન્યું એને એવું કે બીજા દિવસે 5 વાગે ઉઠવાનું છે એ વિચારથી પાંચમની જે રાત હતી ને ત્યારે લેખકને એટલી બધી ચિંતા થઈ કે 1:30 વાગ્યા લગી એને ઊંઘ આવતી જ નથી. આથી છઠની સવારે પણ કેટલા વાગે ઉઠે છે લેખક? 8 વાગે છે એ ઉઠે છે. છતાં સાતમને દિવસે સંકલ્પ તાજો કરી એલાર્મ ગોઠવ્યું છે, પણ બીજે દિવસે 8:30 જ ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાયો હતો. હવે સાતમના દિવસે છે ને પાછું નક્કી કર્યું કે ના, મારે આ સંકલ્પ જે લીધો છે મારા જીવનમાં એ ગમે એમ કરીને મારે પૂરો કરવો છે. એટલા માટે લેખક શું કરે છે? અલાર્મ ગોઠવે છે. અલાર્મ ગોઠવ્યો, પણ શું થયું તો કે અલાર્મમાં કેટલા વાગે બીજા દિવસે કેટલા વાગે ઉઠે છે? 8:30 વાગે ઉઠે છે. અને જોવે છે ને અલાર્મ, તો અલાર્મમાં કાંટો છે એને શું કર્યું? તો ભૂલથી છે એ ખોટો ગોઠવી નાખ્યો હતો. એટલે એને નક્કી તો કર્યું હતું, પણ એનો સંકલ્પ છે એ પૂરો થતો નથી. પછીના દિવસે એલાર્મ ગોઠવા ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી ગઈ અને વહેલા ન ઉઠાવ્યો. પછી બીજા દિવસે છે તો એને ધ્યાન રાખ્યું કે કાંટો બરાબર છે એ ગોઠવાય છે. તો ત્યારે શું બન્યું? તો કે એની ઘડિયાળ છે એ શું થઈ ગઈ? બગડી ગઈ અને એને પાછું વહેલા ઉઠાયું નહીં. કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું. વધ પડવાની રાતે ગોઠવ્યું, પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 2:30 વાગે ઘડિયાળ બંધ પડી ગઈ. હવે કાર્તિકી પૂર્ણિમા સુધી, હવે તમને આ પ્રશ્ન પૂછાય કે ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું? ચલો લખો એ પ્રશ્ન. ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું? લખો એનો આન્સર. ઘડિયાળનું સમારકામ. હા, બોલો. ઘડિયાળનું સમારકામ જવાબ આપો. કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું. લખાઈ ગયો આન્સર? મેમ એકવાર રિપીટ કરો ને. એનું સમારકામ છે કાર્તિકી પૂર્ણિમા છે ત્યાં સુધી ચાલે છે. વધ પડવાની રાત્રે ગોઠવ્યું. હવે અલાર્મ છે એ ફરી વખત ગોઠવે છે,
પણ હવે પેલાના સમયમાં કેવી ઘડિયાળ આવતી હતી ખબર? ચાવી દેવાની આવતી, પાછળથી ચાવી દઈએ ને એટલે પછી જ તે છે અલાર્મ વાગે. પણ શું થયું, અલાર્મ નો કાંટો તો બરાબર ગોઠવ્યો, પણ લેખક છે ઈ ચાવી આપવાનું જ તે ભૂલી જાય છે. એટલે ઘડિયાળ છે એ શું થાય છે, 2:30 વાગે ઘડિયાળ છે એ બંધ પડી જાય છે. બસ એટલું છે એ આપણે રાખીએ. ટાઈમ થઈ ગયો છે. આગળનો પાર્ટ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. ઓકે ગર્લ્સ, અહીં સુધી કોઈને કઈ ક્વેરી નથી ને? નો મિસ. નહીં મિસ. ગર્લ્સ, યસ મિસ. માઇક એકાદા ઓન કરો.